વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી મૂન વિલા હોટેલમાં કોલેજિયન યુવતીના જન્મદિવસ નિમિત્તે મિત્રો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલના રૂમમાં મહેફિલ ચાલી રહી હતી. તે દરમિયાન વડોદરા તાલુકા પોલીસે રેડ પાડી 3 યુવતી સહિત કુલ 7 જણાને ઝડપી પાડ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દરોડા દરમિયાન દારૂના નશામાં ધૂત હાલતમાં પાર્ટી કરતા તમામ આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. સ્થળ પરથી 4 દારૂની બોટલ, 6 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તાલુકા પોલીસના જણાવ્યા મુજબ 27 ઓક્ટોબરના રોજ પોલીસની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભાયલી ગામની મૂન વિલા હોટેલમાં રૂમ નંબર 402માં દારૂની મહેફિલ ચાલી રહી છે. પીઆઈ વિક્રાંત ટાંકના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી અકોટા પોલીસ લાઇન સામે શિવશક્તિનગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ, નોએલ સરજુભાઈ મહેરા, ધ્રુવ કમલસિંહ રાજપૂત, કારેલીબાગ અંબાલાલ પાર્કના કરણ ઠક્કર સહિત 3 યુવતીઓને ઝડપી પાડ્યા છે. હાલ તાલુકા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.